દીકરો હમણાં પી જશે, મીઠી છે મીઠી છે, પોતે કડવી દેવાના ઘોટલા ભરીને મીઠી કહીને પાય ઈ માં. બાપને કીધું ખબર પડે, ઉભા મોરની બે નાખે, પીવી તો પી કે હે માં છે. પણ મિત્રો 1512 રવના ધનકવાળી રવેજી, કારણ કે અત્યાચાર કોઈનું હાલ્યો નથી અને હાલ્યો નથી. માને જ્યાં સુધી ભજે ત્યાં સુધી માં એના ઉપર કૃપા કરે. એ વખતે 1512 અહીંયા આહીરો દેદા અટકના હતા, હેગલિયા જેને કહેવાય. દેદા પછી આવ્યા, પેલા હેગલિયા આહીરો નો રાજ હતો રવમાં. અને હેગલિયા આહીરો 3 ભાઈ, હેગલિયા, વીંજા અને હખિયા. હખિયાનો વિસ્તાર થયો સાહેબ ઢીલા થયો, વીંજાના વરચંદો થયા અને હેગલીએ કારણ વિનાશ કાઢે વિપૃત બુદ્ધિ. માને જો ભજો નહીં તો માં તમને હારો ન ઉજાડે. એ રવના ધાનકવાળે રવેચી કીધું કે મને ખાલી રાણના થાળે બેઠી છું, ગમે ત્યારે ભજી લેજો, હું તમારા માટે બેઠી છું. વિનાશ કાઢે વિપૃત બુદ્ધિ. લક્ષ્મણ ભાઈ કરીને નામ અમારો આહિર હેગલિયો. દેવીશો ત્રાવ બાંધ્યો. દેવીશો ત્રાવ બાંધતા માં નીર ન રહે, કોઈ ત્રાવ ભરાડો નહીં. એટલે જોશીકને જોવરાવ્યો કે અમારો ત્રાવ બંધાવ્યો છે દેવીશો, જે તારે રોડના થાનકને શોભિત છે. એમાં નીર ન રહે એટલે જોશ જોવરાવ્યા અને કીધું કે આમાં 36 લખણાનું જો લોહી આપવામાં આવે તો આમાં પાણી રહેશે, નીર રહેશે, નકર રહેશે નહીં. અને એ વખતે આખા પંચાણામાં જોરાવ્યું કે 36 લખણો કોણ છે. એમાં હાબા અટકના, એ હાબાનો દીકરો નામ વીર ઘુઘરો અને અંજારની બાજુ નાગલ પર રે. કીધું તમારો પોતાનો જ છે, એ હાબાને લઈ આવો, વીર ઘુઘરાને લઈ આવો. એ 36 લખણ છે, એના લોહી છાંટણા કરો તો દેવી ત્રાવમાં પાણી રહેશે, નકર નહીં રહે. લક્ષ્મણભાઈ અમારો આહીરનો આગેવાન, ઈ આઈબા કણે જઈને વિનંતી કે આઈબા તમારા દીકરા વીર ઘુઘરાને દેવી ત્રાવના પાડે લઈ જવું છે, એના હાથે અભિષેક કરાવવું છે અને મારી સાથે મૂકો. એ વીર ઘુઘરાને લઈ આવે. પણ લક્ષ્મણભાઈ એમ કે આ લઈ જાઓ વીર ઘુઘરાને, લોહીના છાટણા કરાવો. પણ જે કબૂદી હોજે ને ત્યારે અમારી કોમ પાસે જાતી સમજે, હાથી મેં ઉદેડો કરે. તમે સાંભળ્યો નહીં? સાંભળ્યો કોઈ દી? બોરીચામાં ડકાર પડ્યો, વચ્ચે વાત લઈ ડકાર પડ્યો એટલે રાજાના હાથી ઘણા, એટલે બધાને કીધો કે એક હાથી પારવા લઈ જાઓ. આયરણ વારો આવ્યો કે હાથી તમારે એક પારવાનું છે 12 મહિને, કે કઈ વાંધો ને દઈ દેવો. હાથી લઈ આવ્યા, હાથીનું કરી નાખ્યું બટુક ભોજન અને 12 મહિને પાછા દેવા વારો આવ્યો. એટલે બધે કીધું બધા હાથી પાછો થાય, આપણે શું કરશું એમ. બુદ્ધિશાળી માણસે કીધું કાંઈ ઉંદરડો ઝાલી આવે. ઉંદરડો ઝાલી આવ્યા, ઉંદરડો જઈને મૂક્યો. રાજા બધા હાથી ડુબરા પાતરા આવે, અમારો ઉંદરડો. રાજા કીધું આ બધાના હાથી કાંઈક નબરા પાત્ર, તમારે આવડો કેમ ગાહી ગયો? એવું નાત ઘાટી ને થોડો હાથ ફેર ગાવું, એટલે મહિને હાથ ઘાટી, હાથ ફેરતે ફેરતે હાથીમાં ઉંદરડો કરી નાખી. એમ વીર ઘુઘરાને લઈ આવ્યા, છાંટણા કરવા માટે ગયા ને કબૂદી હુજી. એટલે વાં જાય ને 2 જણા કબૂદે કીધું કે વીર ઘુઘરાના લોહીના છાંટણા કરતા આખો વીર ઘુઘરા ભોમાં ભંડારો તો ત્રાવ કોઈ તૂટે જ નહીં. લોટ નહીં લઠી પણ પછી વાંધો નહીં ખાય. ભાઈ એવી બુદ્ધિ હુજી ને વીર ઘુઘરાને એ સમાધિમાં છાંટણા કરવાના હતા, ખાલી તિલક કરવાનો હતો. એ આખો વીર ઘુઘરાને દાબી નાખ્યો. અને ઘરે આવતા લક્ષ્મણભાઈને ખબર પડી, કીધું કે આ શું કર્યું તમે આહીરો? આવા કાળા કામ કરાય? આ ચારણના દીકરાને તમે ધરબી દીધો, એની માં આવશે રોતી રોતી તો શું જવાબ દઈશું? પણ થાય પછી કાંઈ થઈ ન શકે. એટલે 6 મહિના પછી એની માં વિયોગણ બનીને આવી, વીર ઘુઘરાને ગોતતી ગોતતી આવી. અને આવીને અહીંયા ખબર પડી કે મારો વીર ઘુઘરો ક્યાં છે.
લક્ષ્મણભાઈ તેડામાં લક્ષ્મણભાઈને પૂછ્યા કે મારો વીર ઘૂઘરો. લક્ષ્મણભાઈ જવાબ નહોતા દઈ શકતા, કારણ કે માં છે, હગો દીકરો એનો આમાં ધ્રબી નાખ્યો. એ માને શું જવાબ દેવો? અને એ આઈ ચંડી નેહરી આવી, એ ભરકોટીનો મૃગ બદલાયો. લક્ષ્મણ પગે પડ્યો કે માં તારો દીકરો બોલના ખાતર કબૂદી હુજતા ભોમા ભંડાર્યો છે, પણ માં તારી આજીવિકા તારો દીકરો હતો એ અમે આહીરો બેઠા છીએ. માં તો માગ આપીએ, અમારો દીકરો પરણીને આવે તો લાડાના ડાવા પડખાનો હણગાર, ડાવા ઢાઢાનો હણગાર, અને માં માફ ભરીએ પેલો રાયમાં તારો, બાકી માફ કરો અમને. તારો દીકરો ગયો તો આજીવિકા વિકરણ અમે બેઠા છીએ, અમને માફ કરો. અને પેલી માં કહેતી હતી કે વાત હાજી લક્ષ્મણભાઈ, તમે મને કઈ જીવવા માટે આજીવિકા તો આપી શકો, પણ તમને બીજી ખબર નહીં હોય લક્ષ્મણભાઈ કે તો હાલ્યો અરે રે મારી સગની વાટું જોને બો મને કોણ ભૂલાવે બા, અરે રે મારે સગની સીમું બંધતા હવે સરગમાં મારે હાડા થો, અરે મારા ઘૂઘરો ક્યાંથી વી મારે પ્રાણ ભૂગે પથારી કોણ, અરે રે મારા જા સંસારના ફેરા માથે વિરા હવે વિરા બોલાવા, અરે રે મારે હરગ ના પડ્યા હો. આપણા હિન્દુ ધર્મમાં એવો નિયમ છે કે માં કે બાપ જ્યાં પછી નો દીકરો જો પ્રાણ પથારી ઉપર પ્રાણ પોક ન મૂકે ત્યાં સુધી એને સદગતિ ન મળે. એટલે કીધું કે મારો વીર ઘૂઘરો મારી પથારી એ નવો એ મારા અહીંયા ન તો ભવ ભાંગે મારા હરગ ન પડ્યા હો. આવી ભૂલું થાય તો આખા કુટુંબને ભૂલું પણ કીધું કે મારો તો રિયો નહીં રે ને હેગલિયા તારો, અને હાડા તરહો ઘર હેગલિયાના. એ રવેચીમાં માને ઉપાસકો હતા, પણ એક પણ હેગલિયો તમને ક્યાં આયર જોવા નહીં મળે, કારણ કે પછી આઈ ચની નેહરીના હરાપે એમનો વંશ ગયો. કારણ કે ભૂલ થાય તો એનું ભોગવું પણ એક દીકરો જો હારો થાય તો આખા કુળને આખા સમાજને એના નામથી ઊંચો જવાનું મન થાય. ઈસવીસન 1016ની સાલમાં જુનાગઢનો વારસદાર તરીકે જેનો રાખેલો નવગણને બદલે ઉગો આપી દીધો. 1001ની ઈસવીસન 16ની સાલમાં આજ 2023 સાહેબ 1008 વર્ષ થાય. 1008 વર્ષ પહેલા ઉગો દીધો, અને એના નામ માટે અમારા ઉપર હજી દુનિયા વિશ્વાસ કરતી હોય કે આયરો દીકરા દઈને રાજના વશ રાખે. આવો એક મર્દ જો પાકે તો એના ઉપર જ્ઞાતિ ગૌરવ લઈ શકે, અને એના ગીતો ગવાય, એના લખાય. એના માટે કવિ લખતો હોય કે હતે મોઢે એ જે હાલી જાઓ અને હાલી જો આયરે નો કુડવાણ, હતે મોઢે એ જે હાલી જો હાલ્યો આયરે નો કુડવાણ, તેથી ગગન માથી નો તું ગાજી ધન ધન દુગા માત ને તારી. એમ જેમ હુરજ ઉગે ને અનિવારા થાય એમ મારો ઉગો તેથી હાલ્યો ને એટલા બધા અનિવારા કરી ગયો કે અમે આજે ઉજડા છીએ. માને મળવા ગયો ને માનો માતૃ ભાવ જાગ્યો. ઉગે માને કીધું માં મારે જ આવું છે મને ખબર છે, પણ
તારી આંખમાં જો એક આહુડો આવી જશે માં તો આહિર સમાજની આહિરાત બધી તળાઈ જશે. કીધું આસરા ધર્મને રાખવા માડી જોજે હો તારા આંખના પાણી આહિરાત ને જાય ન તાણી આજ આહો ના ઘૂંટડા પીજે અને સંબંધ બેટા ના બોલજે. હે માં હું તારો દીકરો નથી એવા સંબંધ ભૂલી જાજે. એક જો આહુડો તારી આંખમાં આવ્યો તો આહિરાત તળાઈ જશે. અને દેશ ભક્તિની ઈ દાજમાં ઉગે મીઠડો કીધો મોત ઉગાને જાદ જો કરશે તો દી દેવોનું સુધરશે. હતે મોઢે એ જી હાલીજો આયરે નું કુડવા તેથી ગગન માંથી નો તું ગાજી એ ધન ધન રૂગા માત રે તારી. દેશ ભક્તિ ની એ જી દાજમાં ઉગે મીઠડો કીધો ઉગાને જાદ જો કરશે તો દી દેવોનું સુધરશે. હે રામ અને કવિ નીકળે દરિયાના નીર છે એમાં ફીણો વરે ને કવિ પૂછા કરે કે દરિયાના નીરો આવડા સુકામ અથડાવો છો તમારે મોય ફીણ આવી ગયા આવડા પછડાવાનું કારણ દરિયાના નીર કહે છે કે પારકા માટે એને પ્રાણ દીધા અને રાને લઈ દીધા. આ ત્રટ આવે નીર હાયર ના અને જોવા આવે કુળ જાયર ના. આવા ત્રટ આવે નીર હાયર ના અને જોવા આવે કુળ જાયર ના. આવો એકાદો પાક્યો હોય ને તો આખો એના માટે કુળ ઉજળો રહે. આ માં છે એની ભોજી પૂજા કરે બેનો બેઠી હું સાક્ષી સાથી ઠોકીને કહું છું કે તમે 12 મહિનામાં એકવાર લાભથી નિવેદ કરજો અને તમારા ધાર્યા કામ ન કરે તો ધ્યાન ન પૂજજો. કારણ કે માં છે આ ભગવતી છે. લાંબા હાથ કરી અને જગડું સારા વાણ તારી હકતી હોય તો મારા તમારા સંસારમાં ઉકેલ ન શકે. બાકી હૈયાના ભાવથી જોકલો હાકલો તો ઢીંગલો સીતરા તણું ધોણે. બાકી ભાવ હોવો જોઈએ, ભરોસો હોવો જોઈએ કે હે ભગવતી આવજે નહીં આવે આવે ને આવે. કારણ વાત કરા વેડા કરે એના પહેલા પહોંચે. ભગવતી રવેચી બીજા માટે આવે આપણા માટે આવે પણ આપણાનો ભરોસો હોવો જોઈએ. ભરોસો હોય તો આવે. આ મા ભગવતી ખોડિયાર કે પીર રામદેવ હોય તો કદી ભરોસો કરજો. તમારા આંખના આહુડા 3 પ્રકારના સાહેબ પડે. આંખના આહુડા વેદના ના પડે, હરખ ના પડે, પણ તમારા આંખના આહુડા પડે ઈ ધરતી માથે પડ્યા પહેલા તમારા કામ ભગવતી ન કરે તેથી બોલવાનું બંધ કરીશ. બાકી તમારો ભરોસો હોવો જોઈએ, એના ઉપર પ્રેમ હોવો જોઈએ. આ માં છે એ આપે દે નહીં તમને. અને હરખના આહુડા બાઈઓ નક્કી કરજો માતાઓ, તમને આહુડા 2 પ્રકારના આવે. એક હરખના આવે ને દુઃખના આવે. દુઃખના આહુડા ઊના હોય, હરખના ટાટા હોય. આહુડા 2 આવે. હરખના આહુડા ટાટા હોય. હવે તો મારે તમારે મારી કૃપા થઈ છે, ભગવતી પાણી આપ્યો છે, ખેતીમાં ઘણું બધું કમાઈએ છીએ. અને હવે ધર્મ ટકાવો આપણા માટે ખાલી રાતું છે ને એનું જાગરણ કરવાની જરૂર છે, એના ધૂપેલિયા ફેરવાની જરૂર છે, અને નિયાણીઓને જમાડવાની જરૂર છે. બાકી આપણા રાજ માટે આપણા ધર્મ માટે શું શું કરવાની નાનકડી વાત કરું ત્યાં સુધી સાજિંદા આવે. પછી આપણે ભજન તરફ જવો છે. કારણ કે ઔરંગઝેબની જે સરકાર આ દેશ માટે મોગલ શાહી જલ્દી હાલે અને શિવાજીનો દીકરો સંભાજી રાય એ ધમરાણા માંડ્યો એક પછી એક સેનાના માણસોને. और औरंगजेब एम के चीज को पकड़ना चाहिए. कभी कलश से ये वीरना गीतों गाए थे. शिवाजी દીકરો સંભાજી રાય એ ઔરંગઝેબની સેનાને ધમરોળે છે. પકડવા માટે કોઈ કામયાબ થતા નથી. પણ ગધાર માણસો હોય, લાલચુ માણસો હોય, કોઈ માણસ
ઔરંગઝેબના પૈસાની લાલચમાં આવી અને કવિ કળશ અને શિવાજી દીકરો સંભાજી રાયને હુતા પકડાયા. બેને હુતા પકડાયા અને હાકરો બાંધી અને લઈને આવતા તો ઔરંગઝેબને એમ હતો कि आज तो हमारे हमें मेरा दुश्मन है तो कंपते हो गए फरफरते हो गए मैं इसको देखूंगा ऐसा मौत दूंगा कि उसने सोचा भी नहीं होगा ए वो कमाम કરીને મારી છે ને ખ્યાલ નહીં હોય. ઔરંગઝેબ મન સુવા બનાવે છે, સિંહાસન નાખ્યો છે અને કવિ કલશ અને શિવાજીનો દીકરો સંભોજી રાય એ હાકરો બાંધેલા છે ને બે આવે છે. ફરકાંગ ભુજ ભરકે ને અંદર અવરા દીજા પછી ફાટી જોડા રેશ ઈ છડાક 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 હાકરો વાગતો આવે છે. અને ઔરંગઝેબ હિંગાણો બેઠો બેઠો હાકરા માદરો હોવા છતાંય ઊભો થઈ જાય કે શું છે, કેમ નથી ડરતા મારાથી, શું કામ નથી બિયાતા. અને કવિ કલશને પૂછવામાં આવ્યું, કવિ કાયમ માટે તમે ગીતો ગાયા છે અને તમારા વીરસિંહના ગીતોમાં આવીને મારી સેનાને દમરોડે છે. આજ ગાતો કેમ ગાવ તને જોઉં છું એવી તેખી તલવાર જેના પર ઉડને વટ રાખીને ફૂંક દે તો વટના બે ભાગ થઈ જાય. પેલા ભાઈ કાયણી હાજર હોય તો આવજો, ભજનનો રાઉન્ડ લેવું છે. સાજીદાનો અવાજ મારો જાતો તો આવે કારણ કે એકાદ મિનિટમાં વાતને પૂરી કરીશ પછી પાછળ ભજન તરફ જાવું છે. એટલે સાજીદા મિત્રોને વિનંતી ચાય પાણી પીને આવી જાવ. બાકી તમે નહીં આવો તો અનામતની સીટ હોય, ગામમાં એક જ ઘર હોય, ગમે એવો ગૈયાર હોય ભીલ તો આપણે સરપંચ તો કરવો પડે ને, કારણ કે એક જ હોય પછી એનો વારો આવે. એટલે હવે એ ના આવે તો મારે બોલવો જ પડશે એમ, કારણ કે હું જોખમાં આવ્યો બાઈ માણસ જાય એમ જાય ભાજી લેવા રેકડી ઉપર, પછી એમાં ભમરો ભેગો આવ્યો, ભેગો વજનમાં આવી ગયો એટલે ભમરો ચી 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 મંડ્યો કરવા. એટલે બાઈ કીધું ભાઈ વજનમાં આવ્યો છું, મફત નથી આવ્યો. મારા બા તું માથે બેઠો તો શું કામ ટમેટા પર બેઠો, તું વજનમાં આવ્યો છે, ચી કર કે ચું કરું, હું તને મૂકું તો થાય. એટલે આપણે ત્યાં વજનમાં ભાવમાં આવ્યા છીએ એમ. એટલે સાજીદાન આવે પણ ધર્મ માટે જે વાતો કરતો હતો, રૂપિયા તો અમારી લાયકાત હોતો માં દેજે, નક ખાલી અમારી ઇજ્જત રાખતો એ બસ છે. ભલે આની જરૂર છે ખૂબ રૂપિયા આપવા, પણ અમારી લાયકાત હોતો રૂપિયા દેજે, બાકી હારો વસ્તા દેજે. નક ઉભા વાહડા ઉભા હોય બજારમાં પૂછા કરે તો નામ લેવામાં ત્રણવા જીભ તોતડાતી હોય. એવા દીકરાને શું કરવો છે એમ? હે બાપને નરક ને શક અહીંયા છે. જો સુપાતરસ દીકરા હોય ઘણા કે હું ધન ભેગો કરીને મારા દીકરા આટલો બધો ધન ભેગો કર્યો, કરવો પડે બાપને, પણ માને કે છે કે સુપાતર દેજે, નકર જો નબળો પાક્યો ને તો તારો એકે નહીં રહેવા દે. એના કરતા સુપાતર વસ્તુ હોય તો તમારા નામને ઉજળો કરે એવો કાંઈ નહીં હોય તો ઉજળો કરશે. એ જો હોય ધર્મ તો રહે ધરા, ખલબલ નહીં તો ખા. હે દીવારે દીકરા હોય ધોરી કે ધરા, દીવારે દીકરા હોય ધોરી કે ધરા, ગામ વારે ગ્રાસ્ય નગર રાજકીય તો ખરા. હારા દીકરા હોય તો આપણું ઘર ઉજળો રાખે, હારા બળદ હોય તો 5 એકરમાં હાજે ત્રપટા ભરી આવે તો રોટલો દઈ દે, બાકી હોય તો બાકી રાકા પાકે તો શું કામ ના. જથાબંધ આબરૂ માથે પાણી ફેરવે એથી નવાઈ હારા. પણ એ સંભોજી રાય શિવાજીનો દીકરો એ હાકરે બાંધો છે. કવિ કલશને કે હવે ગાઓ, વીરસના ગીત કાયમ તમે ગાયા છે, હવે કેમ ગવાય જો. અહીંયા તલવાર મૂકવામાં આવે મિત્રો અને ગાવા માંડ્યો હે કે રાવણ જાવણ કી સભા में અને બાંધ્યો શિવ બજરંગ. હે તે રાવણ જેવો છો ઔરંગઝેબ, એકવાર છૂટો કરી જો, કેમ થાય તને જોઈ લઈ આવે. અને વાતો કરતા ધુવાળા મંડ્યા નીકળવા, લોહીના ફુવારા મંડ્યા ઉડળવા, અને એક પછી એક મંડ્યો છંદ ગાવા. અને પછી કવિ કલશનું મોત થાય મિત્રો. એ વખતે પૂછવામાં આવે સંભોજી રાયને કે સંભોજી રાય હવે કવિ કલશ છે નહીં અને તમને હું મારો સેનાપતિ બનાવી દઉં, પણ હિન્દુ ધર્મ મૂકી દો. તમારા હિન્દુ ધર્મને મૂકી અને મુસ્લિમ ધર્મને સ્વીકારી લો, તમને સેનાપતિ કરી દઉં. ના કહે છે કભી નહીં હોગા. હું શિવાજી ને દીકરો છું, જીજાબાઈ નો પૌત્રો છું, મારાથી ન થાય. અત્યારે તો હવારમાં ભાજપ હોય, હાજે કોંગ્રેસમાં હોય. પછી કે મારો નિવેદન પાછો લઉં, તારો હાંભરે કોણ મારા બાપ, તારે ખોટી ખાણું આ કર્યું તો તું હાંજે ફર, એમાં મારે તારી ક્યાં જરૂર છે. આગલી ચૂંટણી ભાજપ ચૂંટણી વાહન આપમાં જતો રહ્યો હોય, તું તારા બાપ નો નથી, અમારો ક્યાં થાય કોઈ દી. એટલે કવિ કલશને પૂછા કે કવિ કલશનું મૃત્યુ થયું છે. અને શિવાજીના દીકરા સંભાજીને પૂછવામાં આવે
કે હવે તમે સેનાપતિ થઈ જાઓ અને હિન્દુ ધર્મને મૂકી દો, ના કરી કભી નહીં હોગા. અને બે ધકતા મિત્રો હરિયાવું ના કર્યા. એક આંખમાં મૂક્યો, એ ધકતો હરિયો મૂકતો આંખ ફૂટતા વેદના થઈ પણ ના કરી. 5 દિવસ પછી બીજો હરિયો મૂક્યો, બીજી આંખ ફોડી. 10 દિવસ બીજો હાથ કાપ્યો. 45 દિવસ એક પછી એક 45 અંક કાપ્યા મિત્રો. 45 દિવસ મોત થયો પણ હિન્દુ ધર્મને મૂક્યો નતો. સાહેબ ઈ ધર્મ આપણા છે. હવે તો ખાલી આપણે એની પૂજાઓ કરવાની છે, કારણ કે આપણે કેટલા ભાગશાળી છીએ કે આજ અયોધ્યામાં રામ મંદિરને ન્યાય મળ્યો હોય. 1528માં મીર બાકી જે ત્યાં દહીં અને મસ્જિદ કરી હતી મિત્રો. અને 1949માં આપણને કોર્ટનો ન્યાય મળ્યો. 1986માં આપણા તાળા તૂટ્યા અને 2024માં આપણા રામ મંદિરના દર્શન થયા. આવા ધર્મો પડ્યા છે. એવા વેલનાથ જેવા જોગેન્દ્રરાવજી આપણા માટે કંઈક કરી ગયા છે. સાધુ એને કહેવાય, બાકી બીજા માટે ન કરે એને સાધુ કહેવાય. બાકી પોતા માટે બધા કરે. ઘણા માણસ કે મેં દીકરાને લગ્ન કર્યા, આટલો ખર્ચો કર્યો ને આટલા ખર્ચા કર્યા. પણ ભાઈ તારે તારી સર્કલ, તારા ભાઈ બંધ, તારા હગા છે, તારે કરવો પડે. એમાં તો કાંઈ વળાઈ ન કર, કારણ તારું ધર્મ છે, તારો ઘર છે, તારા દીકરા માટે કર નહીં. પણ કોઈક દી ગામમાં નીકળીશ અને કોઈક બાઈ વિધવા હોય અને ઉંમર લાયક દીકરી થઈ ગયો અને જઈને કહેવાય બેટા દીકરી ઉંમર લાયક થઈ ગઈ છે, તારા ઘરની અંદર એક પણ રૂપિયો ન હોય તો કાંઈ નહીં, આના પીરા હાથ કાંઈ જેટલો વાસન થશે હું દઈ દઈશ. આને લગ્ન કર્યા કહેવાય. કારણ કે બે હારું પાડો ચરી આવે, બે હારું ભારી કોઈ જ ન કરી આવે. તળમાં જાય પાડો ચરી આવે, બે હારું કોઈ ભારી કરી આવ્યો. એમ તમે તમારા દીકરા માટે કરો કોઈ મહત્વ નથી. પણ ગામમાં ગરીબ માતરની દીકરી હોય અને એને જે એમ કહેવાય કે બધા દાયજા દઈને પેણાવે, ઈ પેણાવી કહેવાય સાહેબ. હે ને આપણા આવા ઉજળા ધર્મો છે. પણ હવે ભજન તરફ જાવો છે. હવે ઈ શું ઘણી વાર થયો એને ખબર છે કે વાંધો નથી, વળીને બેહવા પાસે ઉઠાશે નહીં. પણ હવે સાજીદા મિત્રો આવે, કારણ કે વાતળની વિગતાડીઓ જણ જણ જેડા મારું હકડી ન પૂજી બઈ પડ્યું. વાતો એવી બધું છે, કારણ તમે બેઠા છો એની મોજ છે. પણ આપણે હવે સંતવાણી તરફ જવું છે. એટલે મારી વિનંતી સાજિંદાઓને અને વેલાભાઈ હાજર વધુ આવી જાય સ્ટેજ ઉપર, એટલે આપણે એને પણ વાણીનો લાભ લઈએ. કારણ કે હવે રાત ભજનમાં ગઈ, રાત એ રાત ગઈ ન જાણ. પરમાર્થમાં ગયા તારા પ્રાણ, ધન દેતા દાન દેતા ધન ગજું, ભજનમાં ગઈ રાત, પરમાર્થમાં પ્રાણ ગયા ત્રણે ગયા ન જાણ. એવી આ રાત છે, એનો આનંદ કરવો છે. કારણ કે મોજ જ કરવી છે. પણ આપણા ધર્મ શું છે ઈ, કારણ કે આ જો યાદ નહીં કરીએ તો આપણે કોણ છે ભૂલી જાશું. એટલે જ યાદ કરવા પડે. કારણ કે આપણા ઉપર કેવા અત્યાચારો, કેવા ભૂલાવા માટે અંગ્રેજો કયા છે એની ઘણી બધી વાતો પડ્યો છે મિત્રો. 1835માં મેકમલ આવ્યો હતો અને ઇન્ડિયાના દફતરો ચોરી ગયો હતો. સમજ્યા? એક સભાવરાણી અને એની અંદર રિસર્ચ કરવામાં આવ્યું. 1 મિનિટની વાત છે મિત્રો. 1832માં ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ, બરાણી પાર્લામેન્ટનો નિર્ણય આવ્યો કે આખી વિશ્વમાં લૂંટવો છે તો લૂંટાય જેવો કોણ છે? નજરે ફેરવી કે ભારતને લૂંટવા જેવું છે. મેકલમ આવ્યો 1832માં. ભારતમાં જોયો તો બાપને મોટા ભાઈને નનકો ભાઈ પગે લાગે, માને દીકરો પગે લાગે, આવા સંસ્કારો આપણા. એને જોયું કે આમાં કેમ લૂંટવું, અને પહેલા જ આપણા ઋષિ મોટો કાઢી અને એને નિહારું ચાલ્યું કર્યું. અને નિહારું આવતા નક્કી થયું કે બસ હવે મારું શિક્ષણ ચાલુ થઈ ગયો છે, એટલે હું ફાવીશ. અને એ માકને જઈને પગે લાગ્યો, કીધું બેટા આ તું ક્યાં નહીં શીખ્યો? તો ભારત મેં થઈ. તો આ તો શીખ્યો અને આવી મર્યાદાનો દેહ હોય, આવો ધર્મનો દેહ તું લૂંટીશ કેમ? તો મારું શિક્ષણ મેં કાઢી નાખ્યો, ઋષિ મુનિના મઠો બંધ કરી અને મારો શિક્ષણ ચાલુ કર્યો છે. અને 1832માં એને અહીંયા પાયા નાખ્યા હતા અને 17 અને 48 સાહેબ આપણા દેશને લૂંટી ગયો હતો. કારણ કે જેના મૂળિયા ભરે એમ જો હું તમે આપણા દીકરાને એમ નહીં કે આ માતાજી છે, આ રામુપી છે, આ મોટબાપ છે, આ માસી છે, આવો જો નહીં શીખાડીએ તો કાલે ભૂલીને બીજે દેશમાં જાતો રહેશે. એટલે આપણી સંસ્કૃતિને જાળવજો. નકર સંસ્કૃતિ નહીં જાળવી તો કોઈ તંડ નથી. ઘણો બધો રૂપિયો કમાવો જરૂરી છે, પણ જો સંસ્કારો નહીં હોય અને ઉભા ઉભા ચારા કાઢે અવસ્થા થાય શું કરશું? એટલે ભાઈની વિનંતી આવે અને દોર સાંધે.
હાલો હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ જગદંબા માં તું જોગણી